मैं सोने को जगह नहीं, इधर तो फुटपाथ भी हाउसफुल है. शोला है या है पिचुरिया, दिल की કેમ છો મારા ભાઈ બંધો અને એની વાલી વાલી બેનપણીઓ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારે વેલકમ બેક કહેવું પડશે કેમ કે બહુ બધા લોકો આપણા વિડીયોઝ જોવે છે. તમને લોકોને હું ગમવા લાગી કે મારા વિડીયોઝ ગમવા લાગ્યા? આઈ વુડ લાઈક ટુ બિલીવ કે તમને લોકોને હું ગમું છું, એટલે હું વિડીયો બનાવતી રહીશ. તમે લોકો જોતા રહેજો કેમ કે દેટ ઇઝ માય મોટિવેશન. એઝ યુ વુડ હેવ ગેસ્ડ ફ્રોમ ધ સોંગ, આજનો ટોપિક છે મુંબઈ નગરિયા. આઈ શિફ્ટેડ ઇન નવેમ્બર 2023 and this is November 2025, so it's been exactly 2 years. So I was like, okay, let's make a review video. Why I shifted to Mumbai, was moving to Mumbai worth it, and all these questions. તો શું ઢડો હતો તને મુંબઈ શિફ્ટ થવાનો? So 2 years ago I was living in Bangalore. I was working with Amazon after my MBA and I was in a really good relationship. But because of some reason અમારું બ્રેકઅપ થઈ ગયું અને મારા બ્રેકઅપ પછી મને બહુ બધી વસ્તુ રિયલાઇઝ થવા લાગી. એન્ડ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ દેટ આઈ રિયલાઇઝ કે હું આટલું બધું ફ્રીડમ કરું છું, પેશન કરું છું, કોન્ટેન્ટની વાતો કરું છું, પણ આજ સુધી મેં કોઈ રિયલ સ્ટેપ લીધો મારા પેશનને ફોલો કરવા માટે નહીં. I was 26 at that point of time અને મેં મારી 26 વર્ષની ઉંમરમાં એક સિંગલ સ્ટેપ નથી લીધો મારા પેશનને ફોલો કરવા માટે. તો સડનલી આ બધી વસ્તુ મને ટ્રિગર કરી ગઈ ને આઈ એમ લાઈક અબ નહીં તો કબ. આજે હું મારા પેશનને ફોલો નહીં કરું તો હું 30, 35, 40ની થઈ જઈશ ત્યારે કરીશ. કરવું જોઈએ, તમે 40ના હોય તોય તમે કરો. આઈ એમ નોટ ડિમોટિવેટિંગ યુ, બટ ફોર me it was like okay, time is running out and I need to do something about my life. After my breakup I decided to leave my job and give my passion a real chance. પણ આમાં મુંબઈ શિફ્ટ થવાની વાત ક્યાંથી આવી હું તમને સમજાવું. તો એ ટાઈમ પર હું બેંગ્લોરમાં રહેતી હતી અને બેંગ્લોરમાં પણ હું રેન્ટેડ હાઉસમાં રહેતી હતી. મારી પાસે પોતાનું કોઈ ઘર નથી અને મારા ફેમિલીવાળા લોકો ગોંડલમાં રહે છે. તો મારું આખું ફેમિલી ઇઝ બેઝડ આઉટ ઓફ ગુજરાત. તો મારી પાસે બે ઓપ્શન હતા કે કાં તો હું બેંગ્લોરમાં રહીને કોન્ટેન્ટ ક્રિએશન કરું બીકોઝ આઈ હેડ અ ગુડ ફ્રેન્ડ સર્કલ દેર, ઓર આઈ ગો બેક ટુ ગોંડલ એન્ડ લીવ વિથ માય ફેમિલી. ના, ગોંડલમાં રહેવામાં મને કોઈ પ્રોબ્લેમ નહોતો. મારું રેન્ટ બચી જાત, મારા પૈસા બચી જાત, મારી પાસે જોબ નથી તો મને મનની શાંતિ પણ મળત, ફેમિલીવાળાનો સપોર્ટ મળત. બટ ધ મેઇન પ્રોબ્લેમ વિથ ગોંડલ વોઝ કે ઇટ્સ અ વેરી સ્મોલ ટાઉન. મને એવું હતું કે આઈ શુડ બી સરાઉન્ડેડ બાય ક્રિએટિવ પીપલ, ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી ફોર મી ટુ એક્ટિવલી વર્ક ઓન કોન્ટેન્ટ ક્રિએશન. સો આઈ ડિસાઇડેડ ટુ મૂવ ટુ મુંબઈ બીકોઝ એ ઇટ્સ ક્લોઝર ટુ ગુજરાત. તો મારા ફેમિલીવાળાને ક્યારે મારી જરૂર પડે તો આઈ કેન ઇમિડિયેટલી ગો દેર. મુંબઈ ઇઝ ગુડ ઇન ટર્મ્સ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ, કોન્ટેન્ટ ક્રિએશન, નેટવર્ક એન્ડ મીટિંગ રાઇટ કાઇન્ડ ઓફ પીપલ. એન્ડ થર્ડ, મને જો રેન્ટ આપવું જોઈએ તો હું બેંગ્લોરમાં આપું કે મુંબઈમાં આપું એમાં શું ફરક પડવાનો? બહુ બધો ફરક છે, હું તમને આગળ વિડીયોમાં કહીશ. બટ એટ દેટ ટાઈમ આઈ વોઝ લાઈક હવે રેન્ટના ઘરમાં જ રહેવું છે તો લેટ્સ ગિવ મુંબઈ અ રિયલ ચાન્સ. એન્ડ નાઉ બિગિન્સ ધ રિયલ સ્ટોરી. I've kept a rumal here just in case I start crying while shooting this video. But no, I will not cry on social media. No. First question, how lonely did I feel in the beginning? એક વર્ષ સુધી ખાલી હું એ જ વસ્તુના નામ પર રડતી હતી કે મને બહુ જ એકલું લાગે છે, મારી પાસે કોઈ ફ્રેન્ડ્સ નથી, મારી પાસે કોઈ વાત કરવા વાળું નથી. આઈ ટેલ યુ વોટ હેપન. જ્યારે મુંબઈ શિફ્ટ થઈ હતી ત્યારે મને એવું હતું કે ભાઈ મેં બેંગ્લોરમાં આટલા ઇઝીલી ફ્રેન્ડ્સ બનાવી લીધા તો મુંબઈમાં તો હું ફ્રેન્ડ્સ બનાવી જ લઈશ. મારી આટલી ઇન્ટરેસ્ટિંગ પર્સનાલિટી છે, હું આટલી ટેલેન્ટેડ છું, આટલી એજ્યુકેટેડ છું, હું તો આમ મુંબઈમાં ફ્રેન્ડ્સ બનાવી લઈશ. પણ નો, ધીસ ઇઝ નોટ હાઉ ઇટ વર્ક્સ ખુશી. એન્ડ દેન આઈ રિયલાઇઝ કે બેંગ્લોરમાં મારા માટે ફ્રેન્ડ્સ બનાવવું ઇઝી હતું બીકોઝ આઈ હેડ અ જોબ. જોબના લીધે હું કેટલા બધા લોકોને મળી. ઇવેન્ચ્યુઅલી એ લોકો પણ બેંગ્લોરમાં રહેતા હતા તો અમે લોકો બધા ફ્રેન્ડ્સ બની ગયા, એક સોશિયલ સર્કલ ક્રિએટ થઈ ગયું અને મારા બહુ બધા IIM ઉદયપુરવાળા ફ્રેન્ડ્સનું બી પ્લેસમેન્ટ બેંગ્લોરમાં થયું હતું અને અમે લોકો બધા પાસે જ રહેતા હતા. તો બેંગ્લોરમાં મને ક્યાંય રિયલાઇઝ ના થયું કે ભાઈ મને ઝીરોથી ફ્રેન્ડ બનાવવા પડશે અને હું કોની સાથે વાત કરીશું, કોની સાથે ચા પીવા જઈશ. ધીસ ઇઝ સચ અ બિગ ક્વેશ્ચન. હું ચા પીવા કોની સાથે જઈશ? તો ત્યારે મને એવું થયું કે ભાઈ મુંબઈ શું ડિફિકલ્ટ હોવાનું. બટ સૌથી મોટો પ્રોબ્લેમ જે મુંબઈમાં મને આવ્યો હતો એ કે મારી પાસે કોઈ જોબ નથી, તો મારી પાસે કોઈ એવી કમ્યુનિટી નથી કે જ્યાં જઈને હું 4 લોકો સાથે વાત કરું ને 5 લોકોને ફ્રેન્ડ્સ બનાવું. અપાર્ટ ફ્રોમ દેટ હું 4-5 લોકોને ઓળખતી હતી પણ એ લોકોને હું ખાલી ઓળખતી જ હતી અને એ લોકો બધા ગામના છેડે રહેતા હતા અને મુંબઈમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું ટેક્સ મિનિમમ 1 hour. So I was literally isolated for the first year of my Mumbai life. હવે આમાં મારો પણ બહુ બધો વાક હતો કે મેં ક્યારે જે લોકોને ઓળખતી હતી એ લોકો સાથે
વાત કરવાનો ઓર ફ્રેન્ડશિપ બહુ ડીપન કરવાનો ઇનિશિયેટિવ ના લીધો. અપાર્ટ ફ્રોમ દેટ આઈ શુડ હેવ લાઈક સ્ટાર્ટેડ ડુઈંગ સમથિંગ which helps me meet more people, કાં તો એક્ટિંગ ક્લાસીસ, ગ્રુપ ઓર સોશિયલ એક્ટિવિટી ઓર સમથિંગ. અને જે લોકો સાથે મેં વાત કરવાનો અને ફ્રેન્ડશિપ કરવાનો ઇનિશિયેટિવ લીધો હતો, they turned their back towards me. Some of those people were not making me feel included. So first year I didn't have a lot of friends. If you are somebody who is moving to Mumbai અને તમારી પાસે જોબ છે તો ઇટ્સ ઇઝી બિકોઝ તમે જોબથી જ બહુ બધું નેટવર્ક અને બહુ બધા ફ્રેન્ડ્સ બનાવશો. એન્ડ ઇફ યુ ડોન્ટ હેવ અ જોબ, ડુ સમથિંગ. મે બી જોઈન એક્ટિંગ ક્લાસીસ, ઇમ્પ્રોવ ક્લાસીસ, સિંગિંગ ક્લાસીસ, કોમેડી ક્લાસીસ. ડુ સમથિંગ that makes you meet more like-minded people so that you have a sense of community. Okay. Second question, was it worth the expenses? તો મેં મારી લાઈફમાં બહુ બધા ખરાબ ફાઇનાન્શિયલ ડિસિઝન્સ લીધા છે એન્ડ આઈ એમ ગોઈંગ ટુ ટોક અબાઉટ ઓલ ઓફ ધેમ સો દેટ યુ ડોન્ટ મેક ધ સેમ મિસ્ટેક. જ્યારે મેં જોબ છોડી હતી ત્યારે મારી જોબ ખાલી 1.5 વર્ષ માટે હતી, તો મારી પાસે એટલા બધા પૈસા કે એટલી બધી સેવિંગ્સ નથી. એન્ડ મુંબઈ ઇઝ રિયલી એક્સપેન્સિવ. પણ હું શિફ્ટ થઈને ત્યારે મારા બહુ બધા નખરા હતા કે ભાઈ મારે હવે પીજીમાં નથી રહેવું, મારે કોઈ સાથે રૂમ શેર નથી કરવો, મારે કોઈ સાથે ફ્લેટ શેર નથી કરવો. આઈ વોન્ટ ટુ લિવ અલોન એન્ડ ફાઇન્ડિંગ અ 1 BHK in Mumbai is really expensive. I want to live in a really good society કે જે સિક્યોરિટી સારી હોય, માણસો સારા હોય, એરિયા સારો હોય. અને આ બધું સારું તો ભાઈ મોંઘું જ આવે છે. જેવી હું મુંબઈ શિફ્ટ થઈ એવી મારી બધી જ સેવિંગ્સ પતી ગઈ. ફર્સ્ટ ઓફ ઓલ રેન્ટ આપો એટલે તમારે બ્રોકરેજ આપવું પડે બિકોઝ બ્રોકર વગર તો કોઈ ઘર મળતું જ નથી આજકાલ. થર્ડ, સિક્યોરિટી ડિપોઝિટ. સિક્યોરિટી શેની ભાઈ, મારી પાસે પૈસા જ નથી. 80,000 આઈ પેડ ફોર સિક્યોરિટી ડિપોઝિટ. પ્લસ આઈ એમ અ કોન્ટેન્ટ ક્રિએટર, તો મારે મારું ઘર પણ સુંદર જ જોઈએ, ઘરનું ફર્નિચર સુંદર જોઈએ અને મારી પાસે સુંદર ફર્નિચર ખરીદવાના પૈસા નતા. સો આઈ ડિસાઇડેડ ટુ રેન્ટ ઓલ ઓફ ધ ફર્નિચર એન્ડ દેટ વોઝ રિયલી એક્સપેન્સિવ. હવે મેં એમેઝોનની જોબ તો મૂકી દીધી હતી પણ મારું કોન્ટેન્ટ ક્રિએશન પણ એટલું સારું કંઈ ચાલતું નહોતું. તો ફર્સ્ટ 4 to 5 months આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ મની. અને મારા ફેમિલીવાળા કંઈ બહુ બધા પૈસાવાળા નથી. દે કમ ફ્રોમ અ મિડલ ક્લાસ ફેમિલી. અને જો મેં જોબ છોડવાનો ડિસિઝન લીધો હોય તો હું એ લોકો પાસેથી પૈસા શું કામ લઉં? માય પેરેન્ટ્સ શુડ નોટ સફર બીકોઝ ઓફ માય ડિસિઝન્સ, રાઈટ? સો મેં એ લોકો પાસેથી પૈસા નતા લીધા. આઈડિયલી ઇટ્સ ઇઝીયર ટુ લિવ વિથ અ ફ્લેટમેટ બટ આઈ વોન્ટેડ ટુ લિવ અલોન. તો મારા બહુ બધા ખર્ચા થઈ ગયા. બટ ટચ વુડ ધીરે મેં મારું કામ કરવાનું સ્ટાર્ટ કર્યું. ધીરે પૈસા આવવાના ચાલુ થયા. ધીરે મને બ્રાન્ડ ડીલ્સ મળતી થઈ. એટલા બધા પૈસા નહોતા મળતા કે હું બહુ બધી સેવિંગ્સ કરી શકતી હતી. હું જેટલું કમાતી હતી એટલા જ મારા એક્સપેન્સીસ હતા. So for 1.5 years I was just living in કટોકટી. So એ ટાઈમ પર I was stupid enough to make that mistake કે હું ખાલી એક સોર્સ ઓફ ઇન્કમ પર રિલાય કરતી હતી. So after living like this for 1.5 years મારી ફાટી કે ભાઈ કોન્ટેન્ટ ક્રિએશનમાં આજે પૈસા આવે છે, કાલે નથી આવવાના. આજે બ્રાન્ડ કામ કરે છે, કાલે મારી સાથે બ્રાન્ડ નહીં કરે. તો how am I going to do this? So after 1.5 years I started looking for a job કે ભાઈ આપણે કંઈક જોબ કરવી પડશે. જોબ સાથે કોન્ટેન્ટ ક્રિએશન કરશું પણ હું રહીશ તો મુંબઈમાં. So this year in March 2025 I got into a media agency. They were giving me good salary. Amazon ની salary પણ મને હાઈક પણ કરતા હતા. I worked there for 6 months. I earned good amount of money. But again I started getting really good opportunities from content creation. So 2 months ago in September 2025 I left my job again. Right now I can say કે ભાઈ financial situation સારી છે. મારી પાસે થોડી ઘણી સેવિંગ્સ છે. મારી પાસે થોડા ઘણા ઇન્વેસ્ટમેન્ટ્સ છે. It is still not great after 2 years. મને તો હજી પણ એવું છે કે ભાઈ હું તો આવી જ રીતના લાઈફસ્ટાઈલ જીવીશ. તો મારે કંઈક ફિગર આઉટ કરવું પડશે કે હું પૈસા વધારે કઈ રીતે કમાઈશ. સો ઇન માય સેકન્ડ યર આઈ લર્ન હાઉ ટુ મેનેજ ફાઇનાન્સીસ, હાઉ ટુ સેવ મની એન્ડ હાઉ ટુ ગેટ ઓપોર્ચ્યુનિટીઝ. બટ યુ શુડ ફિગર દેટ આઉટ એઝ સૂન એઝ યુ કેન. Third and really interesting question, how's dating life in Mumbai? As I mentioned earlier, જ્યારે હું બેંગ્લોરમાં એમેઝોનમાં કામ કરતી હતી ત્યારે મારું બ્રેકઅપ થઈ ગયું હતું અને મારી બહુ સારી અને સિરિયસ રિલેશનશિપ હતી. તો એ રિલેશનશિપ પછી મને બહુ મન નહોતું કે ભાઈ હું બેંગ્લોરમાં કોઈને ડેટ કરું બિકોઝ મેં પ્લાન કરી દીધું હતું કે હું મુંબઈ શિફ્ટ થવાની છું. તો ફાલતુમાં લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ શું કામ કરવાની? સો આઈ ડિસાઇડેડ ટુ વેટ ટિલ મુંબઈ ટુ ગેટ ઇન ટુ અ સિરિયસ રિલેશનશિપ. બટ ગેસ વોટ, મુંબઈમાં કોઈને સિરિયસ રિલેશનશિપ કરવી જ નથી. ઈધર આઈ એમ નોટ અ વેરી ગુડ candidate or Mumbai guys are really like નોટ ગુડ. છેલ્લા 2 વર્ષમાં મુંબઈમાં હું બહુ બધી ડેટ પર ગઈ છું. કાં તો છોકરાઓને સિરિયસ રિલેશનશિપ આપવી નથી, કાં તો મને છોકરો ગમતો નથી, કાં અમને બંનેને એકબીજા કંઈ ગમી જાય તો કોઈ થર્ડ ક્રાઇટેરિયા અમારો મેચ નથી થતો. કંઈક ને કંઈક તો પ્રોબ્લેમ આવી જ જાય છે મારી સાથે. આઈ ડોન્ટ નો વાય. ડેટિંગ એપ્સ ને Shaadi.com અને જીવનસાથી કોઈ જગ્યાએ મને એક ઢંગનો છોકરો મળતો નથી. તો મેં તો હવે ઉમ્મીદ જ મૂકી દીધી છે આ બધી વસ્તુ પરથી. હવે આઈ એમ લાઈક કે ભાઈ જો મને કોઈ મળવું હશે તો મને મળી જશે. તો આઈ એમ લુકિંગ ફોર પીપલ
ઓફલાઈન કે ભાઈ જો તું મને મળ્યો, હું તને મળી, તને હું ગમું છું, મને તું ગમો છો, તો આપણે વાત કરશું. બટ ડેટિંગ એપ એન્ડ ઓલ, મારાથી હવે મુંબઈમાં ડેટિંગ એપ્સ યુઝ નહીં થાય. આઈ એમ ડન. ઇન્ટરેસ્ટિંગલી મને બેંગ્લોરનો ડેટિંગ ક્રાઉડ વધારે સારો લાગ્યો કેમ કે મને એવું લાગે છે કે ટેક બોયઝ આર બેટર દેન મીડિયા બોયઝ. ધીસ ઇઝ માય પર્સનલ પ્રેફરન્સ. યુ ડોન્ટ હેવ ટુ અગ્રી વિથ દેટ. સો અપેરેન્ટલી માય ડેટિંગ લાઈફ ઇન મુંબઈ ઇઝ ગોઈંગ રિયલી શિટી. Thanks for asking. Yeah, I'm open to dating if you are a nice, eligible, સીધો સાધો ડાયો છોકરો. So go for it યાર. બોલો, આટલી સારી, સુંદર, સુશીલ, સંસ્કારી છોકરીને એક ડાયો છોકરો નથી મળતો મુંબઈમાં. Mumbai, what are you doing? Next question, was it worth the opportunities? So I will tell you what kind of opportunities I was looking for. A, meeting like-minded creative people. Second, getting Mumbai-based brand collaborations and event collaborations. Third, meeting other Mumbai-based content creators. Out of 3, only one thing is working out, is that I'm meeting like-minded people. I did not get enough Mumbai-based collaboration and I did not collaborate with Mumbai-based creator that much. અને મને એવું લાગે છે કે આમાં મારો પણ બહુ બધો વાક છે કે મેં એવો કોઈ કોન્ટેન્ટ બનાવ્યો નથી મુંબઈ બેસ્ડ કે મને મુંબઈ બેસ્ડ ઓપોર્ચ્યુનિટી મળે. સો આઈ થિંક આઈ લેક્ડ એફર્ટ એઝ ફાર એઝ દેટ ઇઝ કન્સર્ન. સો આઈ થિંક ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ એવરીથિંગ કે મને મુંબઈમાં એટલી ઓપોર્ચ્યુનિટીઝ ના મળી. બટ એટલીસ્ટ રાઇટ નાઉ આઈ એમ મેકિંગ દેટ કાઇન્ડ ઓફ કોન્ટેન્ટ કે મને મુંબઈ બેસ્ડ ઓપોર્ચ્યુનિટીઝ મળે. એન્ડ આઈ એમ ઓલરેડી સીઈંગ ચેન્જીસ નાઉ દેટ આઈ હેવ ચેન્જ્ડ માય કોન્ટેન્ટ સ્ટાઇલ અ બિટ. સો આઈ એમ ગોઈંગ ટુ પુટ મોર એફર્ટ્સ ઇન ટુ ઇટ એન્ડ હોપફુલી થર્ડ યરમાં મને વધારે ઓપોર્ચ્યુનિટીઝ મળે બિકોઝ આઈ એમ ગોઈંગ ટુ ગીવ ઇટ વન મોર યર એટલીસ્ટ. સેકન્ડ લાસ્ટ question, how did Mumbai help you grow as a person? It helped me a lot. મારો સૌથી સારામાં સારો learning experience was to work in a media agency. I was working in a really senior position. I was directly working with the CEO of the company and I was handling a team of 7 people. And media industry no culture in Mumbai is crazy. You will meet all kind of nonsense, nice, stupid અને ખરાબ લોકો. તમને બધા જ કાઇન્ડ ઓફ એક્સપિરિયન્સ થઈ જશે. તો મને મીડિયા એજન્સીમાંથી બહુ બધું શીખવા મળ્યું. આઈ મેટ અ લોટ ઓફ પીપલ હુ જસ્ટ કોલેબરેટેડ વિથ મી જસ્ટ ફોર માય વ્યૂઝ એન્ડ જસ્ટ ફોર માય ઓડિયન્સ. તો મને એ પણ ખબર પડી કે ભાઈ આવા લોકો પણ હોઈ શકે છે. મને એવા લોકો પણ મળ્યા જે સારા સમયમાં તમને સપોર્ટ કરશે પણ જેવું જ એને તમને વલ્નરેબિલિટી ખબર પડશે એટલે તમારી સાથે વાત કરવાનું બંધ કરી દેશે. મારી સાથે બહુ બધા ખરાબ એક્સપિરિયન્સ થયા અને મારી સાથે બહુ બધા સારા એક્સપિરિયન્સીસ પણ થયા. સો આઈ થિંક આઈ ગોટ ટુ લર્ન અબાઉટ ધ રિયલ વર્લ્ડ કે ભાઈ જો દુનિયા આટલી ખરાબ હોઈ શકે છે એન્ડ અગર દુનિયા આવી છે તો તમારે આ દુનિયામાં કઈ રીતે સર્વાઈવ કરવું એ મને મુંબઈમાં રહીને શીખવા મળ્યું. તો મને 2 વર્ષ મુંબઈમાં રહીને એ ખબર પડી કે ભાઈ આ ઇન્ડસ્ટ્રી કઈ રીતે કામ કરે છે, મારે કોની સાથે કઈ રીતે વાત કરવી, મારે કેવો કોન્ટેન્ટ બનાવવો, મારે નેટવર્કિંગ કઈ રીતે કરવું, મારે પ્રોફેશનલ કઈ રીતે રહેવું. એવરીથિંગ આઈ લર્ન ઇન ધીસ લાસ્ટ 2 years was totally worth it. So I would say 10 on 10 experience. Last question, if you had to restart, would you still choose Mumbai? Yes, 1000 times over yes. Because at that time I was feeling કે શું મેં એમેઝોનની જોબ મૂકીને આટલા બધા ખર્ચા કરીને મુંબઈ રહેવાનો ડિસિઝન લીધો, વોઝ ઇટ રિયલી વર્થ ઇટ? બટ હવે મને એવું રિયલાઇઝ થાય છે જો એ ટાઈમ પર મેં જોબ ના છોડી હોત તો મને ખબર ના પડત કે ફૂલ ટાઈમ કોન્ટેન્ટ ક્રિએટર કઈ રીતે કામ કરે છે. જો મુંબઈ શિફ્ટ ના થઈ હોત તો મને ઇન્ડસ્ટ્રી રિલેટેડ નોલેજ ના હોત. જો મેં મીડિયા એજન્સીની જોબ ના કરી હોત તો મને એ ના ખબર પડત કે મારે કઈ રીતનો કોન્ટેન્ટ બનાવવો છે. તો મારી સાથે બહુ બધા ખરાબ એક્સપિરિયન્સીસ થયા, મેં બહુ બધી મિસ્ટેક્સ કરી, બટ ઓલ ઓફ ધીઝ mistakes helped me become the person that I am today and I'm really proud of myself. મારે જેટલું પણ શીખવાનું હતું ને બધું જ મેં 2 વર્ષમાં શીખી લીધું છે. So foundation is made. Now only thing that I have to do is keep going and I'm not going to stop. I am not going to stop until I get what I want to achieve. Yeah, wish me luck. I think there is still a very long way to go. And I really hope that this video helped you. If you have any other question, do comment and I will try to make another video on that. Thank you so much for watching till here. Subscribe to my channel. Love you. Jai Shri Krishna. Avjo.